તે ગોરા તું ભાર. કોણ છો તમે? આ પરમા ભગત નું ઘર છે ને? ક્યાં ગયા એ? ઈ તો બજારમાં ગયા છે, પણ તમે કોણ? હું પરમાનો દાદો કૃષ્ણ પિંગાક્ષ. લો. બસ બસ બેન બસ. હા હા હા. કેમ થરાઈ ગયા? અરે હોતું હશે, એ પણ આટલી જલ્દી? હજી તો ધીરે ધીરે મારી ભૂખ ખુલશે. અને તમારા બધાના ચહેરા ઉપર પટારા ભરીને જે પ્રશ્નો દેખાય છે એના ઉત્તર આપવામાં હજી થોડી વાર તો લાગશે ને. અને તમારા જવાબ આપ્યા પછી મને ફરીથી ભૂખ લાગશે. હા, ને સૌથી પહેલો હવે હું જ પૂછીશ. અરે આવો આવો મહોદય આવો. હા મહોદય, હવે પૂછો તમારે શું પૂછવું છે? તમારું આ પેટ છે કે પીપળું? ગોરા, એટલે તમારું પેટ આટલું મોટું કેમ છે? મોટા માટલા જેવું? એ ગોરા, કોઈને આવા સવાલો ન પૂછાય. અરે રહેવા દો, બાળક છે ને, એના મનમાં જિજ્ઞાસા વૃત્તિ ઉત્પન્ન થઈ છે એટલે પ્રશ્નો પૂછે છે. પૂછવા દો એને જે પૂછવું હોય. મારું પેટ એટલા માટે મોટું છે કારણ કે તમે મોટું માટલું ગળી ગયા છો. ના તો તમે છે ને ચાંદા મામા ઘડી ગયા છો. ના, તમારું પેટ કેમ હાથી દાદા જેવું છે? કારણ કે મારા પેટમાં આખું બ્રહ્માંડ રહે છે. આખું બ્રહ્માંડ? હા, જો આ રહ્યું આ તારું ઘર ને આ જે છે એ તારું ગામ. આમાં ભગલી ભેંસ પણ છે? ભેંસ, હાથી, ઘોડા બધું જ છે, બધું જ રહે છે આમાં. માફ કરજો દાદા, તમે એમ કીધું કે તમે મારા દાદા સુખરામ દાદા છો, પણ એ તો કેદીના વૈકુંઠધામ પોગી ગયા છે. ને અમની તો ઉંમરે દાદા જેવી નથી લાગતી. અરે મેં ક્યારે કહ્યું કે હું તમારો સુખરામ દાદા છું? અરે હું તો એમનો પાક્કો ભાઈબંધ છું. અરે અમે લોકો વર્ષોથી જોડે રહેતા હતા અને એ મને સગા ભાઈ તરીકે માનતા હતા. દાદાના ભાઈબંધ? અરે એ બધું જવા દો. અરે હું કોણ છું એના કરતા વધારે મહત્વનું છે કે હું અહીંયા કેમ આવ્યો છું. તમે અહીંયા કેમ આવ્યા છો? કારણ કે મને બહુ તકલીફ પડી રહી છે જેનો ઉપાય તમારા બધા પાસે જ છે. એવી તો હું તકલીફ પડી છે. દાદા, એવું હોય તો હમણાં ને હમણાં વેદને લેતો આવ. અરે ના ના, મારી સારવાર વેદ નહીં કરી શકે. મારો ઈલાજ તો તમે લોકો જ કરી શકશો. બોલો, શું તકલીફ છે તમને? માન્યામાં ના આવે ને એવી તકલીફ છે. ભૂખ અતિશય લાગે છે અને ખાધા પછી ઓડકાર નથી આવતો. એટલે અમને કાંઈ સમજાણું નહીં દાદા. બેટા, ગમે એટલું ખાઓ પણ ભૂખ ભાંગતી જ નથી અને ખાધાનો સંતોષ મળતો જ નથી. સંતોષનો ઓડકાર મેળવવા હું આ જ સમયે દર વર્ષે 8 ગામની યાત્રા કરું છું અને આજ સુધી કોઈ મારી ભૂખનું નિવારણ નથી લાવી શક્યું.
હા, પણ જે ગામવાળા થકી મને સંતોષનો ઓડકાર મળશે એને આ ભેટ હું આપીશ. શું હશે આમાં? બહુ મોટો ખજાનો હશે, કદાચ સોના મોહર જ હશે. ભેટ આ પેટીની અંદર છે. શું છે આ પેટીમાં? બહુ જ મૂલ્યવાન વસ્તુ છે, પણ જે મને મારો ઓડકાર લાવી આપશે એને જ આ ભેટ દેખાડીશ પણ અને આપીશ પણ. હું તમારો ઓળકાર લાવી આપીશ. બોલો, શું ભાવે છે તમને? ચક્રીબેન, એમાં પૂછવાનું ન હોય. દાદા, તમે મારે ત્યાં હાલો, હંધુ એ તૈયાર જ છે. તમારું મન કરે ને એ તમે જમજો. તમારો ઓળકાર છે ને ફટાક દઈને બહાર આવી જાય. ના ના, મારી અહીંયા હાલો, લાડવા તૈયાર જ છે, ધરાઈને જમજો. ના દાદા, તમે અહીંયા જ બેસો, હું પકવાન અહીંયા લઈ આવું. ઓળકાર હા તે લઈને તમારી પાસે આવશે. ના ના, મારે અહીંયા આવશે. મારે નહીં આવશે. મારે અહીંયા બહુ સારું છે. સાંભળો 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 ભાઈઓ અને બહેનો, સાંભળો. આમ ઉતાવળે આંબા ના પાકે, બધાને સમાન તક મળશે. ભગત, મેં સાંભળ્યું છે કે આ ગામમાં કૃષ્ણનું મંદિર પણ છે. હા દાદા. આ બહુ જ સારો ઉપાય છે. હું કૃષ્ણ મંદિરના ઓટલે બેસીને હરિનું નામ લઈશ. જેને જે કંઈ આપવું છે એ ત્યાં આવીને આપી જજો. ઝટકર સકરી, તો ખજાનો તને જ મળે. એમની પહેલા હું પૂગી જઈશ મંદિરે. અને હા, તમારી જાણકારી માટે કહી દઉં કે મને લાડવા અને પૂરી અતિશય પ્રિય છે. અરે હાલો હાલો, ઝટકર. હાલો, જાત તૈયારી કરી. હાલો હાલો હાલો. ખરેખર બગલાના કાન કોઈ દી ખોટું ના સાંભળે. આ જ્યાં સુધી તમને કૃષ્ણ મંદિર પાછું નથી મળતું ને, તો ગુજરાન ચલાવવા હાટું જે કાવડિયા જોઈએ ને એનો બારોબાર મેળ પડે એમ છે. બાપા, મને તો તમારો ઉદ્ધાર કૃષ્ણ મંદિરના હાથે લખાયો હોય એમ જ લાગે છે. મહારાજ મને મારું કૃષ્ણ મંદિર ક્યારે પાછું નહીં આપે. જોઈએ છે કોને? બાપા, આ મંદિરની હારે હારે મગજ મૂકીને આવ્યા છો કે હું? પગલા, બાપા, તમને ખજાનો મળશે તો તમે તમારું પોતાનું આગવું મંદિર બનાવી શકશો કે નહીં? શાબાશ શાબાશ. આ વિચાર તો મારા મગજમાં આવ્યો જ નહીં. આ તો સીધો રસ્તો મળી ગયો. હવે તો મંદિરે બેઠેલો શેઠ જ મને શેઠ બનાવશે. ને મારી તકલીફનું હું? ગોર મહારાજ લગ્ન કરાવી આપે, સંસાર ન ચલાવી આપે. ગોરાના ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી હતી. હવે આગળનું કામ તારે જાતે જ કરવું પડશે. પણ એ લોકો મને એના ઘરમાં ઘૂસવા નથી દેતા. એનું શું? એના વિશે આપણે પછી શાંતિથી વાત કરીશું. અત્યારે મારી પાસે સમય નથી. લો, અહીંયા મારો સમય સારો નથી અને આ કહે છે મારી પાસે સમય નથી. હા, કારણ કે શેઠ ગમે તારે મંદિરે પૂગી જાય અને બીજા કોઈ એમનો ઓળકાર હોદે એ પહેલા આપણે ભોજન લઈને એમની પાસે પૂગી જઈએ. બાપા, તો ઊભો છે શું? જઈને ફટાફટ લાડવા બનાવ. હું તો શું હું પગલા એટલા બધા લાડવા બનાવ કે શેઠ લાડવા ખાતા ખાતા થાકી જાય. ઓડકાર સિવાય એના શરીર પાસે બીજો કોઈ ઉપાય ન હોવો જોઈએ. જીત આંખો સામે હોય અને હારી જાય એને મૂરખ કહેવાય. મૂરખ. શ્રી હરિ નમો નારાયણાય. જીત આંખો સામે હોય તોય હારી જાય એને મૂર્ખ કહેવાય. મૂર્ખ. દાદા લાડુ લાવ્યો છું દાદા.
જય શ્રી કૃષ્ણ.